નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા એસઓજી શાખાએ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે। કુંભલમેર 4 રસ્તા પાસેથી એક MG હેક્ટર ગાડીમાંથી ગેરકાયદેસર 2 બંદૂક અને 35 કારતૂસ સાથે કુલ 8.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ગેરકાયદેસર હથિયારો સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી છે। પાલનપુર નજીક કણોદરના શેરપુરા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શ્વાને 6 માસના બાળક પર હુમલો કરી તેને પેટના ભાગેથી ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પિતાની સમય સૂચકતા અને સાહસને કારણે બાળકનો જીવ બચી ગયો હતો। ગંભીર રીતે ઘવાયેલા આ બાળકનું પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના દાંતામાં આજે એક બેફામ કાર દુકાનમાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં દુકાનદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાથી એકને વધુ સારવાર માટે તાકીદે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું। વાવ-થરાદ જિલ્લાના સરહદી વાવ, થરણીધર અને થરાદ તાલુકાના ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેને લઈને આ ત્રણેય તાલુકાના 28 ગામોમાં ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા કેનાલમાં પીવાના પાણીની સુવિધા ઊભી કરાવવામાં આવતા 7 ગામોમાં ટેન્કર બંધ કરાવવામાં આવ્યા છે। નર્મદા કેનાલમાં સમારકામને લઈને કેનાલમાં પાણી બંધ કરાવવામાં આવતા પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેને લઈને સરકાર દ્વારા પીવાના પાણી માટે નર્મદા કેનાલમાં પીવા માટે પાણીની સુવિધા ઊભી કરી છે। વાવ-થરાદ જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ગોલપનેસડા ગામમાં છેલ્લા 25 દિવસથી પીવાના પાણીની ગંભીર અછત સર્જાઈ છે। આ કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓએ 2 થી 3 કિલોમીટર દૂર આવેલા બોર પરથી પાણી લાવવા મજબૂર થવું પડી રહ્યું છે। ઉનાળાની તીવ્ર ગરમી અને હાલ ચાલી રહેલી લગ્નસરાની મોસમમાં પીવાના પાણીની તંગી વધુ ગંભીર બની છે। પાણીના અભાવે રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે અને પશુઓ માટે પણ પાણીની સમસ્યા સર્જાઈ છે। વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ભુરિયા ગામે શ્રી 11મુખી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કથા સંપન્ન થયું। આ પ્રસંગે 31 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। 5 દિવસીય આ મહોત્સવ 5મી મે થી શરૂ થઈ 9મી મેના રોજ પૂર્ણ થયો હતો। આ મહોત્સવ દરમિયાન 1.25 લાખ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું। શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ઘેવરદાસજી મહારાજ અને જગતગુરુ વાસુદેવાચાર્ય મહારાજ સહિત અનેક સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। પાટણ જિલ્લામાં રવિવારે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। બપોરના સમયે ગરમીનો પ્રકોપ વધતા શહેરીજનોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું। કામ વગર બહાર નીકળવાનું ટાળતા શહેરના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા। બપોરના 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। ગરમ પવનો અને આકરા તડકાને કારણે લોકો અગવડતા અનુભવી રહ્યા છે અને મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે। વડગામ પંથકના ખેડૂતો પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ લાલઘૂમ થયા છે। વિવિધ મુદ્દાઓને લઈ વડગામ તાલુકાના મગરવાડા ગામ
કિસાન સંઘ અને ખેડૂતો વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામડાઓના તળાવ ભરવા, બટાકામાં સબસિડી આપવા તેમજ બેંકો ધિરાણ ભરવાના સમયે થતી હેરાનગતિ જેવા મુદ્દે ચર્ચા કરાઈ હતી. અને જો સરકાર આ પડતર મુદ્દાઓને લઈને યોગ્ય નિરાકરણ નહીં લાવે તો ખેડૂતોએ અને કિસાન સંઘના આગેવાનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુર શહેરમાં નાગણેજી માતાજીના મંદિર નજીક પાલનપુર નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ ઊભી કરવાની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. ધાર્મિક સ્થળની બાજુમાં કચરો એકત્રિત કરવાની તૈયારી થતા ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી બિનઉપયોગી પડેલી માર્ગ અને મકાન વિભાગની રાજ્ય સરકારની જમીન પર પાલિકાએ બંને બાજુ દિવાલો ચણી દીધી છે. આ જગ્યાનો ઉપયોગ રોડ પરથી ઉડતા કચરાને એકત્રિત કરવા માટે કરાશે. આ મામલે પાલિકા તંત્રનો સંપર્ક કરતા જણાવાયું છે કે આ જમીન માર્ગ અને મકાન વિભાગની હોવાથી તેમની પાસે મંજૂરી માંગી છે. જો કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ એવી કોઈ મંજૂરી આપી નથી તેમ સ્પષ્ટ જણાવ્યું છે. રાજ્યના 5 જિલ્લાઓમાં ગરમીનો પારો 43 સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. લોકો અંગ દાઝતી ગરમીથી બચવા રસ્તા પર છત્રી કે અને દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં માત્ર દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના ગુજરાતમાં વાતાવરણ સૂકું રહ્યું છે.